હા મનસુખભાઈ બોલો? હા હું અમરનગર થી બોલું છું. અમરનગર થી? અમરનગર ની દીકરી બોલું છું. તમારું નામ? કિરણબેન રવજીભાઈ સોલંકી. સોલંકી? હા. બોલો ની. એટલે મારી યારે હે ને હું અહીંયા અમરનગર મારા મેરેજ થયા હતા ખડખડ. હા. મૈત્રી કરાર થયા હતા બરોબર. હવે ઈ દારૂ ને પીતા હશે ને તો મને મારી હતી એટલે મારા મા બાપ તેડી આવ્યા મને. અને હજી 15 દી નથી થયા ને તો છૂટું ને હજી કાંઈ નથી થયું. એને બીજી બિહાર લીધી. એનું શું કરવાનું? એટલે બીજી બિહાર લીધી એટલે ખડખડ કોને? ખડખડ ઓલા બચુભાઈ મોહનભાઈ બચુભાઈ ચૌહાણ. અમારો કરિયાવર ને બધું અહીંયા પડ્યું છે. એટલે એને પ્રેમ કરીને બીજી બિહાર દીધી કે લવ મેરેજ કરીને કે પછી આમ કેવી રીતે? ના, મેં એવું કોઈ દી જોયું નતું. આ તો મેં કાલ ફોટો જોયો ને ત્યારે મને ખબર પડી કે બીજી બિહાર લીધી એમ. તમારા મૈત્રી કરાર થયા હતા જે ઘરઘણું, આપણે ગુજરાતીમાં ઘરઘણું કર્યું હતું. હા એમ. ગુજરાતીમાં ઘરઘણું થાય, ઇંગ્લિશમાં મૈત્રી કરાર. એટલે આમ ટૂંકમાં ફૂલહાર કર્યા હતા બરોબર. એમ તો કઈ હાવ કાચું નતું કર્યું. પાકા પાયે બધા કાગળિયા ને બધું પડ્યું બરોબર. અત્યારે મારી ઉપર ઢોરે કે એને બીજે લવ મેરેજ કરી લીધા. હું મારા મમ્મી પપ્પા ની છું. બીજે લવ મેરેજ કરી લીધા તેવા એની પાસે ફોટા ને એવું હોય તો થાય ને. તમે એવું કર્યું હતું? નહીં, એવું મેં કઈ નથી કર્યું. નથી કર્યું તો હું મારા મમ્મી પપ્પા ની છે. કર્યું છે એને ઢોરસ મારી ઉપર. અત્યારે એના બધા સબૂત છે મારી પાસે. અને બધા એમ કે હવે કાંઈ ન થાય તો કાંઈ ન થાય. એનું થાય, બધું થાય, પણ મતલબ તમારે કેવી રીતના તમારો બનાવ શું? એમ બનાવ આવી રીતના અમે નોખા ખિલોરી રહેતા બરોબર. હવે અહીંયા રાતે મને એને મારી અને બહુ એટલે મને બહાર કાઢવી કે હું ભાડું ભરીને રહું છું. એટલે તું કઈ તાર જે જવું હોય ને વહી જા. મને મારી ને પછી મેં મારા મમ્મી પપ્પાને ફોન કર્યો. એમ નહીં, મારવાનું કારણ કયું હતું? એ દારૂ પીતા. દારૂ પીને મારે એમાં કઈ એવું બધું ન હોય. દારૂ પીને મારે તો દારૂ પીની પણ મારવાનું મતલબ એમ કે આપડે માથાકૂટ કરે ને કે દારૂ પી જાય બધા પૈસાનો. એટલે આપડે કઈક બોલ્યા હોય એટલે આપડે દારૂડિયા શું હોય એટલે બારે મને કાઢી મેં એટલે પછી મેં મારા મમ્મી પપ્પાને ફોન કર્યો. તમારો ઘર સંસાર કેટલો હાલેલો છે? એના 3 વર્ષ. 3 વર્ષ છે. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર છે 23. 23. ઓકે. એટલે બધા એમ કે કાંઈ ન થાય તો આનું કાંઈ ન થાય. બધું થાય પણ મતલબ એની બીજી બાઈ બેહાડી છે એવો તમારે તમને કેમ ખબર પડી કે એને બીજી બેહાડી લીધી? એમ કે ખાલી ના ઈ તો મેં પાકું કરી લીધું. બીજી બેહાડી છે મારી જે જેઠાણી છે ને મારા તરફ જ છે. એને મેં ફોન કર્યો તો ને એને કીધું કે હા એ વાત સાચી છે કે અમને નથી કીધું કે એના મા બાપ ને એ છોકરાના સપોર્ટમાં છે. પેલા મને કે તમે આવી આવો ને કે અમારે ભેગા રહેજો ને અત્યારે એની કોઈ થઈ ગયા. ખડખડ? હા ખડખડ. પછી અત્યારે તમારે આ જે તમારો ઘરવાળો છે એ બીજી બાઈ લેવું એ ક્યાં ગામની છે? એની નથી ખબર. એ મુસલમાન ની બાઈ છે એ ખબર છે મને. મુસલમાન ની બાઈ? હા મુસલમાન ની છે. મતલબ તમારો ઘરવાળો રહ્યો એની ભાભીએ બધી તમને બાતમી આપે છે? ના એ આપતા નથી. મેં ફોન કર્યો તો ખાલી એટલું જ એને કીધું હતું કે હા એ વાત સાચી છે. મેં ફોટા ને બધું જોયું. તેને જે લવ મેરેજ ઓલા કર્યા હોય ને ફોટા ને મેકા ને એટલે ઇન્સ્ટાગ્રામમાં અને મારો નંબર ને બધું બ્લોકમાં નાખી દીધું છે. એને એવું કઈ પડી નથી એમ કે મરી જાગ જીવ કે જે તાર કરવું હોય. મતલબ તમારો અણ બનાવ હતો એના હિસાબે આવું થતું હતું? તમારો ક્યાંય પ્રેમ પ્રકરણ પકડ્યું હતું તમે નથી? મારો કોઈ જાતનું કઈ લફરું બફરું કોઈ કઈ નથી મારે. હું તો એની હારે રહેવા માંગતી હતી. દારૂ પીતા ને તોય મેં કીધું કે સુધરી જાય એટલે હું મારા મમ્મી પપ્પા ભેગી વહી આવી હતી. મને આવી નથી ખબર કે આવું કરશે એમ. એના નંબર છે? હા નંબર છે ને. તમારા ઘરવાળાના? હા. પછી ઓડિયો બોડિયો વાયરલ થાય તમારી મંજૂરી છે? એટલે
આ યુટ્યુબ માં આવે આ કદાચ એને બીજી બાઈ કરી હોય અને આવું ખોટું કર્યું હોય તો યુટ્યુબ માં આવે. ના ના એવું યુટ્યુબ માં ને એવું કઈ નથી પણ ફોટો પડ્યો છે મારી ભાઈ. અરે ઈ તમારા અત્યારે આ કઈ પર્દાફાશ છે ઈ યુટ્યુબ માં આવે તમને વાંધો નથી ને? ના ના કઈ નથી વાંધો તમ તાર. હા એમ એટલે ઈ એનું નથી કરતો પણ આ કદાચ એને બીજી બાઈ કરી હોય તો આવે. હા તમ તાર કઈ વાંધો ને ગમે જે આવે ઈ કે યુટ્યુબ માં આવે કે વાંધો નહીં ને એમ. તમ તાર કઈ વાંધો નથી. હાલો તો તારા ફોટા મોકલવા જો. તારું નામ બોલો. મારું નામ કિરણબેન રવજીભાઈ સોલંકી. હા એક મિનિટ. કિરણબેન રવજીભાઈ સોલંકી. કિરણબેન રવજીભાઈ સોલંકી, ગામ અમરનગર. હા ગામ અમરનગર. અમરનગર. ઓકે. પછી આપણે એને કદાચ નો કર્યું હોય તો પછી આનું સોલ્યુશન શું? ના ના કર્યું છે એ ફાઇનલ છે. તો પછી હવે ત્યાં નથી રહેવું એવું છે? ઈ હવે ભાઈ મારે રહેવાની ગણતરી હતી પણ હવે કેમ રહેવું એને બીજી બાઈ આવી ગઈ તો. કદાચ ખોટી વાત નીકળે તો? પણ મેં બધું જોયું તો કેમ ખોટી વાત નીકળે? તો કદાચ વાહિયાત વાત હોય, ખેતીથી કહેતો તો હોય, બાજુની વાતો હોય તો? ના ના મેં ફોટો જોયો કાયદેસર. ક્યારેક નજરે જોયેલું પણ ખોટું નીકળતું હોય છે. ક્યારેક હવે હાલો કદાચ કોઈ છે કોઈ બાઈ ને કહેતા હું પછી મારા ભાઈ ની બધા શું કરે છે ને આપણે ત્યાં નીકળ્યા તો હા એ તો બે વાતો કરતા હતા પણ એ શેની વાતો કરતા હતા એ શક્ય નથી. ના ના આજે મારો ઘરવાળો રહ્યો ને એના સેથો પૂરતો તો બે ફૂલાના એ બધા ફોટા ઈ તો ખોટું ન હોય ને એમ. હા તો ઈ ફોટો મોકલો હાલો. હા ઈ ફોટો મોકલો હાલો. અને તમારો ફોટો મોકલો. તારો ફોટો મોકલો કિરણબેન. હા હું મારે એકલી નો મોકલું કે મારે બે નો? હા તમારા બે નો મોકલો. હારે છે એનો પછી એના બે ફોટા એને બીજી બાઈ કરી એનો ફોટો મોકલો. હા તો કઈ વાંધો નહીં. હા હવે થઈ ગયું. પછી હવે આને ખડખડ છે અમરનગર પછી અને તાલુકો અમરેલી એટલે તાલુકો ક્યાંનો? હા તમારો અમરનગર નો તાલુકો કયો? અમરનગર તાલુકો જેતપુર. અને જે કાર્યવાહી થાય ને કરો નકર એને આપડા મને એને મરી જવાનો વિચાર આવે કે આપડે એને વગર રહી ન શકતા હોય ને આપડે યાર એવું કર્યું એટલે કઈ મરી જવાની એવી વાતો ન કરો ને કિરણ. તું હવે હું આવી વાતો કરો છો? તમે એને મને સપોર્ટ કરજો બસ. મારે ગમે આની કાર્યવાહી કરવી જ છે. એટલું બધું ગભરાવાનું ન હોય. આમાં એવું હાઈલાઇટ કરતું હોય ભાઈ આમાં છે ને પુરુષ છે વાંદર જાત છે. આ જ્યાં ઠીક લાગે ત્યાંથી બાયુ બદલેવા કરતા એટલે બદલતા હોય. આવી એમ નહીં કોઈના દીકરીની થોડી જિંદગી બગાડાય. મારે એમ નહીં તમારો સમાધાનનો પ્રયાસ કર્યો નતો આને? ના ના હજી પણ 15 દિવસ થયા છે અને મેં કોઈ દી એના ફોનમાં હું જોયું નતું એમ કઈ લફડા બાબતથી. મને એવું તો કઈ વિચારે નતો કે આવું કરશે એમ. એને બીજી બાઈ કરી ક્યાંક મેળ હોય તો થાય ને નકર તરત તો ક્યાં થાય. એને ક્યાંક પ્રેમ પ્રકરણ હાલતું હોય તો નકર કઈ બીજી બાઈ હોય ને કોઈ છોકરી ઘરમાં થોડી બેવા આવે. એવું નથી. કોકે સિંધુ છે ને કોક બાઈ હે ને એટલે બીજું એને પ્રેમ લગ્ન એવું કઈ ને કોકે સિંધુ છે ને એમ કરી લીધું છે એને. સીધે નો થાય. મેં કોઈ દી એવું નથી જોયું. મેં આખી હાલ મારે અટણ બીજી બાઈ કરવી છે તો આવનાર વ્યક્તિ જે છે છોકરી ઈ એવું તો વિચારે ને કે આનામાં છૂટાછેડા થયા છે કે નહીં. બીજા સમાજના આગેવાનો વિચારે કે ભાઈ આને વાંકણ બીજી બાઈ છે ના દેવાય કે નો દેવાય એવું સમાજના અગ્રણીઓનું પણ માથા આવે ને. મેં તો કોઈ દિવસ એવું જોયું નતું એના ફોનમાં. ખ્યાલ ન હોય એમાં પાસવર્ડ માર્યા હોય ને એવું બધું હોય એટલે અમુક ઠેકાણ ફોન એટલા વાગે કરવો એટલા વાગે નો કરવો આવા બધા બંધારણામાં આવે પ્રેમ ની અંદર. કેમ કે પ્રેમ હોય તો જ બીજી બાઈ તું તારું છૂટું થયું નથી ને બીજી બાઈ ને બેહાડવી તો પ્રેમ હોય તો જ બીજી આવે. કેમ કે પ્રેમ જ આ નો હોય બીજી બાઈ ની આંતરું થાય. પણ ઓલે તો જે વ્યવહારિક કામ કાયદેસરની કાર્યવાહી કરો તો છૂટાછેડા જોય પછી એને ક્યાંય બીજે લફડા નથી ઈ જોય. તું તારા ઘરે 15 દી ગઈ સીધી જ બીજી બાઈ આવી ગઈ તો ઈ કેમ થાય? કોઈ દી શક્ય નથી. એટલે ઈ તમારી વિચારસરણીમાં ફેરફાર છે. એટલે મને હે ને 2-3 દી પહેલા નોટિસ તો મોકલી હતી એને. શેની? ઈ કઈક છૂટાછેડાની ને એવી બધી નોટિસ એને મોકલી હતી એટલે ઈ તો ગુનામાં નો ગણાય ને. મેં જેમાં સહી ભાઈ કાઈ નથી કરી અને નોટિસ મોકલી. નોટિસ થી છૂટાછેડા નો થાય. છૂટાછેડા કરવા માટે થઈને અત્યારે તમારે સબ રજિસ્ટર હોય એમાંથી છૂટાછેડા થાય. હવે નોટિસ થી છૂટાછેડા નો થાય. તમે ભણેલ છો તું? હા ભણેલી તો છું પણ મને એવી બધી કાઈ નથી ખબર પડતી.
તો આવી બધી ખબર પાડવી પડે તઈ મેર ખાય. મારી હારે આવું કોઈ દિવસ થયું જ નથી કાંઈ. એ કોઈ દી એવું ન થાય, કઈ એક જ વાર થાય આવું, કઈ રોજ એવું થાય? હવે કિરણબેન ઈ વાત કાપી નાખો. આવો ભરી જાઓ. કિરણબેન રવજીભાઈ સોલંકી, ગામ ઉમરનગર, તાલુકો જેતપુર અને જિલ્લો રાજકોટ. ઓકે, હાલો થઈ ગયું રાજકોટ. હવે હું એમ કેતો તો આ ભાઈ તારા ઘરવાળાનું નામ શું છે? ભરતભાઈ મોહનભાઈ ચૌહાણ. ભરતભાઈ મોહનભાઈ ચૌહાણ અને રહે ઈ કયા ગામના છે? ખડખડ. રહે ખડખડ. અને એનો તાલુકો વડિયા કુકાઓ કયો છે? હા ઈ જ લાગે લગભગ તો. વડિયા કુકાઓ. ઓકે. ભરતભાઈ મોહનભાઈ ચૌહાણ રહે ખડખડ. હા. ભરતભાઈ ના મોહ નંબર બોલો જી. ઘરે બોલ. હાલો. 74. હા તો આ જે ફોન માં વાત કરશે આ નંબર કોના છે? આ મારો ફોન છે. હાલો તમારો નંબર લખી લો. હાવ થઈ ગયો. હા એ લખી નાખું છું. હાલો કિરણબેન તમે મને ફોટા મોકલો આમાં વોટ્સઅપ માં કઈ કાલો છે. એ હા આ વોટ્સઅપ નંબર જ છે ને? હા. એ હા. હાલો. હાલો. હા કોણ? એ ભરતભાઈ મનસુખભાઈ બોલું રામોદ થી. હા બોલો બોલો. હવે ઓલું કઈક તમે બીજું ઘર કે લગ્ન કઈક કર્યા છે ને એના માટે મને ફોન કર્યો હતો ને એના માટે મેં તમને રિંગ કરી છે. હા બોલો. કઈક કિરણબેન રવજીભાઈ સોલંકી, ગામ અમરનગર થી. તમારી ઘરવાળી હતા ને? અવાજ તમારો કપાય ભાઈ. એ મૈત્રી કરાર કર્યા સાહેબ એમ કહું. હા એટલે મૈત્રી કરાર એટલે મતલબ ઘર એને જે આગળ જે લવ મેરેજ કર્યા છે ને એને છૂટાછેડા નથી કર્યા બરોબર, એટલે એ આપણને ખબર હતી નહીં. એટલે એવું છે. ભલે ને પણ એ તમારી જે મૈત્રી કરાર કર્યા એ જે કર્યું પણ અત્યારે તમે બીજે લગ્ન કરી લીધા ને બીજી બાઈ લીધા ને તમે? હા. હે? હા. હા એટલે તમે આની યાર 3 વર્ષ તો રહ્યા ને? 2 વર્ષ. એને મને 3 વર્ષ કીધા ભાઈ. પણ આપડી પાસે લખાણ છે બરોબર મનસુખભાઈ. હવે ઈ અત્યારે કઈક કે મારે મરી જવું છે હું આમ કરું હું તેમ કરું એટલે અમારે શું છે કોઈ છોકરી મરવાના ને એવા ફોન કરે એટલે અમને થોડીક તકલીફ પડે. હું બાસન કાકાનો ભત્રીજો છું બરોબર. હા હા. મારું ગામ ખડખડ છે. હા ઈ ખડખડ નું કીધું પણ હવે અત્યારે હું કઈક મરી જવાનું ને એવી બધી વાતો કરી તો મેં કીધું ભાઈ મરાય નહીં પણ એનું સોલ્યુશન કરી દઉં છું. મરી સોલ્યુશન એટલે આપણે ઘર બેઠા સોલ્યુશન કરવાનું સહી કરી દે એટલે પૂરું. ને આપણી પાસે લખાણ છે બરોબર. એમની તો 3 વર્ષ તમે આમાં કઈ માથાકૂટ આમાં કરવા જ નથી બરોબર. આખી વાત સમજતા નથી તમે. 3 વર્ષ એની હારે પતિ પત્ની તરીકે રહ્યા એટલે હવે તમે એને સીધું એમ કહો કે ભાઈ મને ખાલી છૂટાછેડામાં સહી કરી દે તો એનું તો 2-3 વર્ષ તમારી હારે પત્ની તરીકે રહ્યા ને તો આપણે સીધું ટાયર બદલાવી નાખીએ. પત્ની તરીકે નહીં મૈત્રી કરાર હતા એટલે ખાલી ઘરનું કામ કરવા વાળા તરીકે. એટલે આપણે ઘરનું કામ એટલે કે કામ વાળી તરીકે બાઈ તરીકે પત્ની તરીકે મતલબ તમારી હારે પત્ની તરીકે ભેગી હોતી હતી જુદી? હે ભેગી હોતી હતી જુદી હોતી હતી? એ તો ભેગી જ હોય ને સાહેબ. હા તો ઈ એટલે એમ કઉ છું એટલે પતિ પત્ની ના સંબંધ બાંધ્યા હતા કે નતા બાંધ્યા? હા તો પછી આપણે એને ઈ રીતે યુઝ કર્યા પછી આપણે એમ કહીએ હવે તો તું સહી કર દે હવે મારે બીજી હુરાવી છે ઈ વ્યાજબી નો લાગે ને એટલે ઈ અટાણી એને એવો અઘાટ લાગી ગયો કે હવે હું મરી જાય. એવું મર્યા જેવું નથી કેમ કે એવું કઈ થાય તો તમારે એમાં ખોટો. અમારે તો હું થાય આવી રીતે થાય ને પછી મરી જાય ને એવું રેકોર્ડિંગ નહીં કરેલા અટાણે તો અમારે પોલીસમાં ધંધા ચડવાનું.
ના એ વાત બરોબર. એટલે અમને એને ફોન કર્યો એટલે મેં કીધું ભાઈ એવું મરમા ને એવું કઈ કર્યું હું હમણાં રિંગ કરું છું. કિરણબેન રવજીભાઈ સોલંકી ગામ અમરનગર ના છે એવું કે. હા ભાઈ આ મને ખબર છે, બાજુના ગામના છે. હા પણ તો તમારે પેલા એની મંજૂરી લેવાય, પેલા એની પાસેથી સહમતિ લેવાય કે એના કાગળ થી બધું પતાવાય. આપણે વકીલ છે તમ તારા એટલે ઈ આપણે ઉપાડી નથી બરોબર. તમે આપો વકીલ તમે રોકે એક એ રોકીએ કે ને જેને તમને અધિકાર મળ્યો છે મેં નહીં મળ્યો છે ને. હા તો હું ક્યાં ના પડું છું, ભલે દ્વારા જે કરવું એ કરે. હા કેમ કે એવું આ યુઝ એન્ડ થ્રો ઈ કામ નહીં કરવાનું. હા કે કોઈ પણ બાઈ નો આપણે મોજ પડે 2 વર્ષ સુધી આપણે વાપરીને પછી મૂકી દઈએ તો એ સારું થોડું લાગે. એને એવું રહેવાની ગણતરી તો હું નોખો રહેતો તો મારી ભેગી પડી ન રહી. તમે આખી હું કઈ મારા મા બાપ હારે ન રહેતો, હું નોખો રહેતો. હું એમ કઉ છું કે બધી વાત તમારી વ્યાજબી છે પણ નોખી રેક ભેગી રહી. તમે અટાણા બીજી બાઈ કરી છે એમાંય કઈ તમે એવું માનો છો કે તમે જો ભાઈ એકમાં નો ઠર્યા પછી ક્યાંય નો ઠરે, અટાણા તમારે ત્રીજી બાઈ થઈ ને. હા તો 3 બાઈ ખરાબ થોડી હોય. બધી જેટલી 3 રહ્યું એ બધે તમે આવી રીતે બરાબર 2 વર્ષ રાખીને પછી આપણે એમ થાય કે હવે આ ગાડી જૂની થઈ ગઈ વેચીને નવી છોડાવી લેવાની, આ ગાડી જૂની થઈ ગઈ નવી રહ્યો એટલે છોડાવી લેવાની. રોજે રોજ મોડલ નવા બહાર પાડે અને 4G 2G 5G અટાણે છે ને અટાણે 6G આવી ગયું અત્યારે એક્ટિવા ને એ બધા. અમારી પાસે 2 વર્ષ પહેલા છે ને 5G હતું, પછી 4G હતો, પછી 5G લીધું, અટાણે અમે 6 લીધું છે રિમોટ વાળું. અને વણ પાછું નવું નીકળી જાય એટલે બદલે વાત કરી પણ અમે હજી મોટરસાયકલ બધે રેખાય. એ તો મોટરસાયકલ હરખું હાલે ને બગડી ગયું એટલે એ બદલાવવું પડે, નવું લેવું પડે, રિપેર કરવું જોઈએ. પણ આ તો તમે બદલાવવું હોય ને તો પાછું આપણે એના પછી એને જેને દેવું હોય ખાતા ચડાવવું પડે, આરટીઓ પાછી બદલાવવું પડે. મનસુખભાઈ આપણે એને કાગળ મોકલી દીધું છે બરોબર છે વકીલ દ્વારા. આ પછી જ મેં આ કાર્યવાહી કરી છે. ઈ નોટિસ ઈ મને વાંધો નથી જો કે ભાઈ એવું કોઈ કાયદામાં જોગવાઈ નથી પણ મારો કહેવાનો ઈ છે કે ઈ તમે આવું કામ કરો ઈ પેલા આને પેલા સમજાવી દો. કોઈ છોકરી મરી જાય દવા પી જાય હવે સુધી ત્યાં સુધી નહીં, પેલા એને રાજી કરીને પછી છૂટા કરાય કે ભાઈ તારે મારે બનાવવાનું. ઈ કઈ સવાલ નથી, ઈ તો ઘર બેઠા પ્રશ્ન ઈ તો સોલ્વ થઈ જાય બરોબર. ઈ લોકો મારા પપ્પાને ફોન કરે એટલે સોલ્વ થઈ જાય, એમ બીજું કાંઈ છે નહીં લાંબુ. કેમ કે તમે તો કહો છો કે આવીને સહી કરી જાય તો ઈ 2 વર્ષ સુધી એને આવી રીતે તમે રાખીને હવે તમે એને ઠોકીને મૂકી દીધી એટલે ઈ વ્યાજબી વાત નથી ને ભાઈ. એટલે ઈ સાહેબ તમે મને છે ને મહેરબાની કરી મને ફોન કરતા ને અમારા ઘરનો પ્રશ્ન છે બરોબર. તમે આખી વાત એટલે તમારામાં એનો ફોન આવે ને તો એને કહી દેજો એનું ઈ આ બાજુના ગામમાં અહીં ઘરે આવી આવવાનું તમ તારે બરોબર. તમે મુદ્દો સમજતા નથી. મને તો અમારે તો બધાને ફોન કરતા હોય ને ભલે તો નહીં કરતા હોય. તમે સામાજિક કાર્ય કરતા છો મને બધી ખબર છે બરોબર. મનસુખભાઈ રાઠોડ રામોદ બરોબર. હું બાળસંગ કાકાનો ભત્રીજો છું. આમાં જો ભાઈ હું તમને ઓળખાણ કોઈની માંગતો નથી, મારે કોઈ ઓળખાણની જરૂર નથી. મેં ખાલી આ છોકરી બાબત સિવાય કોઈનું કઈ પૂછતો નથી. હું તમને આ છોકરી બારાનું જ પૂછું છું, પછી ભલે તમે ગમે એને પતરી જાઓ એનાથી મારે કોઈ મતલબ નથી. એટલે હવે તમારે ફોન આવે એને કહી દેવાનું ઘર બેઠા જે થતું હોય ને સોલ્યુશન આપણે કરી નાખીશું બરોબર. ઘર બેઠા પેલા કરી લેવાય ને. અત્યારે તમે બીજી બાઈ 2 આડ્યા પછી ઘર બેઠા તમે 3 બાઈઓ કર્યું તો એની પેલા તો આપણે એને ઓલું જે હોય ને વકીલ દ્વારા આપણે એને લખાણ આપણે મોકલી દો લખાણ છે એટલે આપણે કઈ કદાચ પોલીસ સ્ટેશનમાં ક્યાંય આપણે ડરવાની જરૂર નથી બરોબર. મારી બધું પાકા પાયે લખાણ મુદ્દો તમે સમજતા નથી એટલે એ તો તમારા જે કઈ મારી તમે 3 બાઈઓમાં તમારે એક ટેવ પડી ગઈ કે તમે હજી શોધી કરો તો તમારે પોલીસ નું આવી રીતે કામ કરીને નોટિસ દઈને બદલાવી નાખવાની. એટલે મતલબ હજી તમારે શોધી કરવી હોય તો હવે તમે કાઢ પડી ગઈ મતલબ તમારો બિઝનેસ થઈ ગયો 2 વર્ષમાં બદલાવી નાખીએ તો આપણે નોટિસ દઈ ગઈ બદલી ગઈ. પણ અમુક ભાઈના સિંગડામાં પગ આવી જાય નીકળે નહીં. આ તો હાલો આ છોકરી એવી નથી પણ કદાચ તમને હું ઝાંસીની રાણીઓ બતાવું તો હલવાણા હોય ને તો ફૂકા કાઢી નાખે. યાદગારીના મેસેજ દે ને પછી એ પાછા સબૂતમાં મૂકી દે. એવી છોકરીઓ છે તમને બતાવું પ્રેમ નું યાદી રાખવા આટો થઈને એને સાક્ષી બનાવી દે. કઈ વાંધો નહીં. તમને ફોન કર્યો મને કઈ વાંધો નથી તમ તારે બરોબર. તકલીફ એને પડશે મને નહીં પડે. કેને? એ કિરણ ને કાયદામાં કેમ કે આપણી પાકા પાયે લખાણ છે અને જ્યાં બધું સાચું છે. ઉભા રહ્યો 6 મહિના જે છોકરા ઘરની સામે રહી છે ને લઈને વહી ગઈ હતી એ લોકો મને અંધારામાં રાખ્યો બરોબર. તમે મુદ્દો સમજ્યા નથી. લઈને વહી ગઈ અત્યારે તમારી પાસે કોઈ કંપની પીસ નથી. તમે અટણ બીજી કોઈ લઈ આવ્યો ત્રીજી લઈ આવ્યો એ કઈ કુંવારી છોકરી નહીં હોય એ બીજું ઘર તો બાંધેલું જ છે.
હા એ વાત બરોબર. તો એ કોકની ભેગું મનોરંજન તો કરેલું જ છે કાંઈ એ થોડી કંપનીમાં છે ભાઈ કંપની પી છે એ બધું એમ જ હોય. એ બીજે ઘર બાંધ્યું ભેગી રખડી જે ફોટા પાડ્યા હોય ફરવા ગયા હોય તો હું ન્યા આગળ કઈ શોકેસમાં રાખી હોય. હા એ વાત બરોબર છે. આ તમે અટન હાલો હું કહું તમે જે આવ્યા એ મજા મોજ કરેલી નહીં હોય કાંઈ એ કંપની નો હોય. હા એ તો બરોબર જ છે. હા એમ એટલે એ તમે વાત કરતા હોય તો એ તો પેલા ભાગ્યા હોય ને આપણે એ કર્યું હોય કે આપણે ન કર્યું એવું થોડું. આપણે નથી કર્યું એવું. ઈ તો તમે કહો છો તમે ત્રણ ફેરવી ત્રણમાં તમે શું કહે અગરબત્તી કરીને પૂજા જ કરતા હતા ગાઓ નમાય બુધાય ધાનમ ભયાનમ કર્યું તું કે પછી એની માતાજી બાબત ને આપણે માતાજીની વાત નથી કરતો તમે એની પૂજા થોડી કરી હોય તમે પત્ની તરીકે તો તમે મને છે નિરાતે ફ્રી થાવ પછી ફોન કરો. હું તો આપણે ફ્રી જ હતો એટલે તમે ફોન કર્યો. મારે છે ને દુકાન છે એટલે હું અત્યારે ફ્રી નથી સમજ્યા. કાંઈ વાંધો નહીં નિરાત તમ તાર ફોન કરો ને એ લોકોને ફોન કરીને કીધું તમ તારે આપણે બેઠું જ પતાવવાનું છે. જો કદાચ અમારે કેવું હોય આમાં મરણના હોય ને તો અમારે ઓડિયો વાયરલ કરી દેવો પડે કેમ કે ઈ કાલ મરી બરી જાય તમારી માથા આવે પોલીસમાં રેકોર્ડિંગ દીકરા એમ છે તમારી વાત એટલે તમને રિંગ કરવી પડી. હા એ વાત બરોબર તમારી. કેમ કે આજે કોઈ એમ કે હું મરી છું મરતી કોઈ છોકરી ફોન કરે તો અમારે પેલા જાહેર કરવું પડે ભાઈ આવો બનાવ હતો જેથી કરીને મેં જાહેર કર્યું હતું એટલે અમારે એને કિરણનો ફોન હતો કિરણબેનનો એટલે મેં બેટા મરવાનું ને એવું રહેવા દે રોવા માંડીને એવું બધું કર્યું હતું કે મેં એને એવું કર્યું નથી આ દારૂ પીતો હતો ને આવું બધું કરતો હતો તમે કે દારૂ તો પીતો હોય તો એ તું સુખી નથી થઈ એમાં જે ગઈ એ કઈ સુખી નહીં જાય કેમ કે એ તો કંપની ફોલ્ટ છે રિલાયન્સ ફેક્ટરીમાં કઈ ઘટે નહીં. હા એ તો બરોબર. તો એને કે દારૂ પીતો હોય તો પછી તો એને તો હું તારે રહેવાની શું જરૂર છે એને એવું ક્યાં કીધું એને એવી વાત નથી કરી પણ મતલબ તમે એને રાખી પત્ની તરીકે પછી તમે અટાણીને બદલાવી નાખી કેમ કે રોજ જો મારી વાત આપણે પીઝા ને બધું ખાવા જાય પણ બાજુમાં બીજું કઈક પીર છે ને તો આપણને એમ થાય આની કરતા ઓલું સારું છે. એમાં બાયુ છે ને શેરડી હાંઠા જેવું છે એમ કે આની કરતા ઓલી હારી છે ઓલી કરતા ઓલી હારી છે એટલે બાયુ બદલાવા માંગી જિંદગી વહી જાય પણ એમાં બીજી છોકરીઓની બધી બાયુની જિંદગી બગડે. હા એ વાત બરોબર કેમ કે એ કઈ ફાયર તો પડવાની નથી તમારો મોત જો પતી ગઈ એટલે સીધી લોહી નાખી દેવાની. હા એ વાત બરોબર. એટલે એવું નહીં કરતા એમ એટલે હવે આપણે જે આવી ને એને સાચી જો કરી નગર આમાંથી મોં ઉતરી જાય ફરી પાછું બીજું પીસ બહાર નીકળે કે હા હારી છે. ના ના એવું નથી કરવાનું કેમ કે તમારી પાસે સાચી ગાડીઓ છે એટલે તમે સાચી ગાડીનું ડ્રાઇવિંગ કર્યું એટલે એવું નથી મનસુખભાઈ. કાંઈ વાંધો નહીં તમે ફોન આવે તો એને કહી દેજો બેઠું પતાવવાનું છે. પલોઠી વાળી ના પલોઠી વાળી કાંઈ હાલો હું વાત કરું કિરણ જો આગળ ફોન કરું છું હમણાં અને તમારો ફોટો મોકલજો અમે તમારું જે કઈ બને એટલું અમે કાંઈ નો અણબનાવ બને એ પેલા અમે તમારું જાહેર કરી દઉં ભાઈ આને આવું હતું ને અત્યારે બેઠું પતાવવાનું સક્સેસ થયું છે. એ વાંધો નહીં. ઓકે ભાઈ હા.